હેલો ફ્રેન્ડ્સ, આવા કેમ છો? બધા મજામાં? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન લખાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં આપણે જે સમજવાનું છે તે છે યુનિટ 2 તેની એક્ટિવિટી 2. એના વિશે થોડુંક આપણે આજે સમજવાનું છે. તો ચાલો એના માટે થોડા તૈયાર થઈ જઈએ. હવે ફ્રેન્ડ્સ, જો અહીંયા મેં બોર્ડ પર લખેલું છે નાવ અને બિફોર, જે આપણા ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 2માં છે. એમાં એવું છે કે આખો જે પેરેગ્રાફ છે એમાં બે સેન્ટેન્સીસ ભેગા થઈ ગયા છે. શેના? તો કે નાવના અને 2 months અગો. એટલે કે અત્યારે આપણે જે પેરેગ્રાફ જોઈએ તો અત્યારે આપણને એમાં એવું કીધું છે કે એ જે અત્યારે શું સેલિબ્રેટ કરે છે એટલે કે ક્રિસમસ. 2 months અગો એટલે કે 2 મહિના પહેલાં શું એ લોકો સેલિબ્રેટ કરતા હતા? તો કે દિવાળી. તો આ બે જે સેન્ટેન્સીસ છે એ આમાં ભેગા થઈ ગયા છે, એને આપણે ડિવાઈડ કરવાના છે, અલગ અલગ કરવાના છે અને એમાંથી આપણે એક નવો પોઈન્ટ શીખવાનો છે. તો પહેલાં હું તમને આજે એ જે મેં અહીંયા ડિવાઈડ કરીને રાખ્યા છે એ તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. જો હવે છે ને પહેલાં તો ફ્રેન્ડ્સ, નાવ એટલે અત્યારે અને બિફોર એટલે પહેલાં. એટલે કે અત્યારે હું તમને સ્ટડી કરાવું છું. આજથી 2 months પહેલાં હું શું કરતી હતી? તો કે હું 2 months પહેલાં જે મારા બીજા લેક્ચર છે એને અટેન્ડ કરી હતી અને એના હું બધું સમજાવું. બરાબર? એ જ રીતે તમે અત્યારે મારી સાથે સ્ટડી કરી રહ્યા છો, ભણી રહ્યા છો. અત્યારે તમે યુટ્યુબ ઉપર આ વિડીયો જોઈ રહ્યા છો, પણ 2 મહિના પહેલાં તમે શું કરતા હતા? એટલે જે બની ગયું છે, જે પહેલાં થઈ ગયું છે એને આપણે શું કહીશું? બિફોર. અને એની સાથે સાથે મેં તમને વાત કરી કે એક નવો પોઈન્ટ સમજવાનો છે, એ પણ હું તમને હમણાં સમજાવું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ જે પોઈન્ટ્સ છે એ સમજવા માટે તૈયાર થઈ જઈએ. હવે અહીંયા આપ્યું છે નામ એટલે કે અત્યારે. તો શું છે? તો કે સેલિબ્રેટિંગ ક્રિસમસ. બરાબર? તો કે અત્યારે અમે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ. બરાબર? પછી એ જ બિફોર એટલે કે પહેલાં, તો કે સેલિબ્રેટેડ દિવાળી. તો કે અત્યારે અમે 2 મહિના પહેલાં દિવાળીને સેલિબ્રેટ કરતા હતા. હવે આ બે સેલિબ્રેટ અને અહીંયા સેલિબ્રેટ બે સેમ છે, બે એક્શન વર્ડ છે, પણ અહીંયા આઈએનજી લગાડેલું છે અને અહીંયા પાછળ ઈડી એટલે કે ડી લગાડેલું છે. તો આમાંથી જ આપણે એક નવો જે વસ્તુ છે એ શીખવાની છે. એટલે આને તમે પોઈન્ટ આઉટ કરજો કે આ જે સેલિબ્રેટ એટલે ઉજવવું. હવે આમાં ઉજવવું એનો અર્થ શું થાય? કે ઉજવી રહ્યા છીએ. અને આમાં તો કે ઉજવ્યું. બરાબર? એટલે આ જે ક્રિયાપદ છે, આ જે એક્શન વર્ડ છે એમાં આ રીતે એટલે નાવમાં જે આવે ત્યારે આઈએનજી લગાડીએ છીએ, જેને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો યુઝ કરવાનો છે. અને અહીંયા છે ઈડી લગાડ્યું છે એટલે કે ઉજવ્યું. તો કે ઈ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા પ્રકારની વાત કરી છે. તે જ રીતે અહીંયા સેકન્ડ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. ડેકોરેટ એટલે શણગાર, પણ અહીંયા ડેકોરેટિંગ એટલે કે શણગારવાની જે ક્રિયા છે તેની સ્ટાર્ટ છે, ચાલુ છે. પછી અહીંયા આપ્યું છે ડેકોરેટેડ હાઉસ. અહીંયા જો ડી લગાડ્યું છે એટલે કે ઘરને શણગારે. એટલે અહીંયા ડેકોરેટ કઈ અર્થમાં આવી જશે? તો કે શણગારી. અને અહીંયા તો કે શણગારી રહ્યા છે. બરાબર? પછી નેક્સ્ટ પોઈન્ટ છે પ્રિપેરિંગ. પ્રિપેરિંગમાં પ્રિપેર એટલે તૈયાર કરવું, બનાવવું. તો જો અહીંયા આઈએનજી લગાડ્યું છે એટલે કે બનાવી રહ્યા છે. અને એ જ અહીંયા તો કે પ્રિપેર અહીંયા એમ છે પ્રિપેરિંગ અ કેક એટલે કે કેક બનાવી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે. અને અહીંયા પ્રિપેરિંગ સ્વીટ ડીશ એટલે કે જે સ્વીટ ડીશ છે, મીઠાઈ છે તે બનાવી. બરાબર? તો અહીંયા ડી લગાડ્યું છે એટલે કે બનાવ્યું, તૈયાર કર્યું. બરાબર? ત્યાર પછીનું નેક્સ્ટ વન છે હેલ્પિંગ નેન્સી. એટલે કે અહીંયા હેલ્પિંગ આપ્યું છે અને હેલ્પમાં આઈએનજી લગાડ્યું છે એટલે કે મદદ કરી રહ્યા છે. એ જ હેલ્પ અહીંયા તો કે ઈ એટલે કે મદદ કરી, હેલ્પ અસ, અસ એટલે અમને મદદ કરી. બરાબર? તો આ હેલ્પ અહીંયા હેલ્પિંગ છે અને હેલ્પ છે એટલે એનો અર્થ મદદ કરી દીધી, મદદ થઈ ગઈ છે. અને આમાં તો કે મદદ કરવાનું શરૂ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એન્જોયિંગ ધ મ્યુઝિક. એન્જોય એટલે માણવું, મ્યુઝિકને માણી રહ્યા છે એટલે કે આઈએનજી છે એટલે માણવાની ક્રિયા ચાલુ છે એટલે કે એન્જોયિંગ. પછી ઈ જ એન્જોયિંગ આવ્યું તો કે એન્જોયડ ફાયર ક્રેકર્સ. ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા. તો કે એન્જોય અને એમાં પાછી ઈડી લગાવી છે એટલે કે જે ફાયર ક્રેકર્સ ફૂટ્યા એ એને માણ્યું, એની જે મજા છે એ માણી લીધી, એટલે એનું જે મજા માણવાનું કામ છે એ પૂરું થઈ ગયું. એટલે કે અહીંયા એન્જોય અને અહીંયા એન્જોય. તો હવે આના ઉપરથી આપણે જે શીખવાનું છે એ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. તો
તો ફ્રેન્ડ્સ આપણે જે નવો પોઈન્ટ સમજીએ છીએ એ આજે જે આપણે સમજવાનું છે એ છે, અહીંયા હું તમને બતાડું બિફોર, એટલે કે પહેલાંની જ્યારે વાત કરીએ એનું આપણે અત્યારે દેખાડવાનું છે. તો પહેલાંની જે ઘટના છે, પહેલાંની જે ક્રિયા છે તે દર્શાવવા માટે આપણે જે ટેન્સ શીખવાનું છે એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા હું એનું નામ લખું છું, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે ટેન્સ એટલે કાળ, એટલે કે જે બની કાળ છે તે અત્યારે આપણે હોય છે મેન મુખ્ય 3 કાળ છે, ધ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ ટેન્સ અને ધ ફ્યુચર ટેન્સ. એટલે કે પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. એના ત્રણેયના 4 પાર્ટ પણ પડે છે. પણ અત્યારે આપણે 6th સ્ટાન્ડર્ડમાં ધ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ, ભૂતકાળ, એનો આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પહેલો ભાગ છે શીખવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે તમને એના નિયમો છે એ પણ સમજવા માટે પ્રયત્ન કરું છું. હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું થાય? તો કે સાદો ભૂતકાળ. બરાબર, સાદો ભૂતકાળ. હવે એમાં છે ને આપણે જો એને કઈ રીતે વ્યાખ્યામાં બાંધેલું હોય તો કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે તે દર્શાવવા, સામાન્ય ક્રિયાઓ તે દર્શાવવા આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે એમાં છે ને જો આપણે સાદા વાક્ય લખવા છે તો આપણે સાદા એમ કહીએ કે આઈ એમ તૃપ્તિ, પછી યુ આર સ્ટુડન્ટ્સ. તો એ આજે ઇઝ, એમ અને આર છે, ઇઝ અને એમ અને આર આ ટુ બીના ક્રિયાપદ છે. એ જ્યારે ભૂતકાળમાં આવશે ત્યારે એમાં ક્રિયા થઈ જશે, એટલે કે વોઝ અને વેર, એટલે કે ઈ આ રીતના એના ફોર્મ થઈ જશે, પાસ્ટ ફોર્મ વોઝ અને વેર. બરાબર, એટલે આ એક સામાન્ય, એટલે આને તમારે પાકા જ કરી નાખવા પડશે, કારણ કે આ નિયમ છે કે ઇઝ, એમ અને આર જ્યારે ભૂતકાળમાં આપણે વાત કરતા હોય. હવે જો આપણે એમ કહો કે હું ગઈકાલે ભણતો હતો, હું ગઈકાલે ભણતી હતી, તો મારે એમ ન કહેવાય ને હું ગઈકાલે ભણું છું, તો એ આખું વાક્ય જ બરાબર ન કહેવાય. તો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે એ જ શીખવાનું છે કે હું ગઈકાલે ભણતી હતી. તો આ જ હતી એ શબ્દ છે એ જ આપણે હવે આજે સમજવાનું છે. તો ઇઝ, એમ અને આર એના ભૂતકાળના રૂપો થશે વોઝ અને વેર. ત્યાર પછી આપણે અમુક ક્રિયા જે છે હું તમને એની વાક્ય રચના સમજાવું. તો એ વાક્ય રચના કઈ રીતે આવશે? તો કે કન્સ્ટ્રક્શન, જેને કહીએ CONSTRUCTION, કન્સ્ટ્રક્શન. બરાબર, એની વાક્ય રચના આપણે સમજીએ. તો કે કઈ રીતે? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વર્બ, એક્શન વર્બનું પાસ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું, ક્રિયાપદનું ભૂતકાળનું ભૂત, અને પ્લસ અધર વર્બ્સ એટલે કે પ્લસ અન્ય શબ્દ. બરાબર, હવે આપણને સાદો ભૂતકાળ આપણે ઓળખવો છે તો કઈ રીતે ઓળખશું? તો જો હું અહીંયા 3 વાક્યો લખીશ, તમે જોજો કે હું ભણું છું, હું ભણું છું, હું ભણીશ, હું ભણીશ, પછી મેં ભણ્યું, મેં ભણ્યું. તો જો આ જે ભણવું શબ્દ છે ને એટલે કે લર્ન કરવું, સ્ટડી કરવું, ટીચ કરવું, શીખવું. બરાબર, તો આ ત્રણેયમાં તમે જો અહીંયા હું ભણું છું એટલે મારું અત્યારે ભણવાનું કામ શરૂ છે. તમે શું કરો છો? તો કે ભણો છો. પછી હું ભણીશ એટલે હું આવતીકાલે ભણીશ. પછી મેં ભણ્યું એટલે મારું ભણવાનું કામ પૂરું થઈ ગયું છે. માનો કે આજે આપણે કયો ડે છે? તો કે આજે સેટરડે છે. કાલે કયો ડે હતો? તો કે થર્સડે. આવતીકાલે કયો ડે આવશે? તો કે સન્ડે. તો જો સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજીએ તો ફ્રાઈડે વયો ગયો એટલે એ ભૂતકાળ, સેટરડે અત્યારે ચાલુ છે તો એ વર્તમાન કાળ, અને સન્ડે એ આવવાનો છે એટલે એ ભવિષ્યકાળ. એ સમજવાનું છે. બરાબર, કે જો આજ, આવતીકાલ અને ગઈકાલ. બરાબર, ટુડે, ટુમોરો અને યસ્ટરડે એ હજી તમારે આવતું જ હશે. પણ જેમ જેમ આપણે નવા લેસન શીખશું કે જો ટુડે એટલે આજે, ટુમોરો
એટલે ગઈ. બરાબર? એટલે આ વર્તમાનકાળ, આ ભવિષ્યકાળ અને આ ભૂતકાળ. અત્યારે આપણે જે સમજવાના છે એ ભૂતકાળનો પહેલો ભાગ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર? હવે આપણે એની કન્સ્ટ્રક્શનમાં આવી જઈએ. તો કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પ્લસ અન્ય શબ્દ. તો હવે જો હું એક વાક્ય લખું કે હું મેં પત્ર લખ્યું, તો આમાં સબ્જેક્ટ કોણ છે? તો કે મેં એટલે કે હું. પછી ક્રિયા શું છે? તો કે લખ્યો. અને અધર વર્ડ શું છે? તો કે પત્ર. હવે આને આપણે કન્સ્ટ્રક્શન વાઇઝ ગોઠવવું છે. તો કે જો સબ્જેક્ટ કોણ છે? મેં, તો કે આઈ. હવે પત્ર લખ્યો. હવે આમાં આપણે ક્રિયાપદ શોધવું પડે કારણ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કીધું છે. તો લખ્યો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એ પણ તમને આવડવું જોઈએ. એટલે હું તમને અવારનવાર લેક્ચરમાં કહું છું કે તમે સ્પેલિંગ પાકા કરવાનું રાખું છું. હવે લખ્યો એને ઇંગ્લિશમાં કહેવાય ટુ રાઇટ. લખ્યું એને આપણે શું કહીશું? ટુ રાઇટ. પણ એ જ્યારે પાસ્ટ ફોર્મમાં આવે એટલે એનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? તો કે રોટ. આ તમારે યાદ કરી લેવાનું કે લખવું. આ તમારે ભૂતકાળના રૂપ તો પાકા જ કરવાના છે. એટલે રાઇટનું શું થઈ જાય? રોટ. અને અધર વર્ડમાં શું હોય? તો કે લેટર. તો આ વાક્ય કઈ રીતે બનશે? તો કે જો અહીંયા આપણે કીધું છે ને કન્સ્ટ્રક્શનમાં કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે આમાં કરતા કોણ છે? તો કે આ. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો કે રોડ. આઈ રોડ. અધર વર્ડમાં શું આવ્યું? તો કે લેટર. એક જ પત્ર લખ્યો છે એટલે કે આઈ રોડ અ લેટર. બરાબર? આ આપણે આખી વાક્ય રચના થઈ ગઈ. મેં પત્ર લખ્યું. હવે હું તમને આખી આ બોર્ડ પર જે સમજાવું છું બરાબર રીતે સમજજો. તો હવે આપણે વાત કરીએ કે મેં પત્ર લખ્યું. તો એની કન્સ્ટ્રક્શન આ રીતે લખ્યું છે. આઈ રોટ અ લેટર. હવે આ છે ને એ સાદું વાક્ય કે આઈ રોટ અ લેટર. મેં પત્ર લખ્યું. હવે તમને એમ થાય કે આમાં એમ ઇઝ આર કે વોઝ વેર નથી. તો આવા સાદા વાક્યો હોય ને એમાં આપણે ઇઝ એમ આર એના જે ભૂતકાળના રૂપો છે વોઝ અને વેર એનો અહીંયા સાદા વાક્યમાં ઉપયોગ કરવાનો નથી. એનો જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું તમને રિમાઇન્ડર આપતી જઈશ. અત્યારે આપણે એ લેતા નથી. એનો નિયમ છે. બરાબર? તો આઈ રોટ અ લેટર આ અફર્મેટિવ સેન્ટેન્સ છે એટલે કે સાદું વાક્ય. હવે આને આપણે નેગેટિવ કહેવું છે કે મેં પત્ર લખ્યો નથી. બરાબર? તો કેમ લખશું? તો કે આઈ ડીડ નોટ રાઇટ અ લેટર. બરાબર? તો હવે જો તમે આમાં ફેરફાર મેન્શન કરી શકો છો કે અહીંયા નોટ હતું, ડીડ નહોતું અને રાઇટ. આ ક્યાંથી? તો આ પણ એનો એક નિયમ છે કે ક્રિયા સાદા ભૂતકાળમાં જ્યારે નેગેટિવ વાક્ય બનાવે છે ત્યારે ડુ. આ ડુ છે ને ટુ ડુ એ પણ એક સહાયકારક ક્રિયા છે. આમ ડુ એટલે શું થાય? કરવું. પણ ટુ ડુ છે એનું આપણે સાદા ભૂતકાળનું રૂપ એટલે કે ડીડ લેવાનું. બરાબર? કે ડીડ આપણે યુઝ કરવાનું અને ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે. એટલે આપણે જ્યારે ડીડ લઈએ ત્યારે આ જે છે એ મૂળ રૂપમાં આવે છે. એટલે કે એક જ વાક્યમાં બે ભૂતકાળના રૂપ આવે નહીં. આ તમારે યાદ રાખી લેવાનું. એટલે કે અહીંયા રોટ હતું એનું શું થઈ ગયું? રાઇટ થઈ ગયું. એટલે આઈ ડીડ નોટ રાઇટ અ લેટર. બરાબર? આ વાક્ય આપણે આ રીતે બનાવ્યું. હવે આ જ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું કે ક્વેશ્ચન સેન્ટેન્સીસ બનાવશું. તો કઈ રીતે બનાવશું? તો આપણે ડીડને પહેલા લઈશું. ડીડ. હવે આઈ છે એનું યુ કરી શકે ને આપણે. ડીડ યુ રાઇટ અ લેટર. બરાબર? તો કે યસ આઈ ડીડ. અને નથી લખ્યું તો નો આઈ ડીડ નોટ. બરાબર? આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને. તો આ આપણે અત્યારે સમજવાનું. અત્યારે મેં તમને એવું સામાન્ય એવું મારાથી જે મને એમ લાગ્યું એવું મેં શીખવાડવા તમને પ્રયત્ન કર્યો. એટલે હજી પણ તમે આને જેમ જેમ આમાં સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરશો ને એમ તમને હજી વધારે સરસ રીતે આવી જશે. એટલે આપણે પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આની પહેલાં
સ્ટાન્ડર્ડ 5માં આપણે જો શું શીખી ગયા તો કે પ્રોનાઉન્સ, પ્રેપોઝિશન્સ, સાથે સાથે બહુવચનના નિયમો એ પણ હું તમને યાદી અપાવતી રહીશ. તો તમારે આજના આ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો તમારે આને તમારી ફેરબુકમાં તમે જે યુનિટ 1 પૂરું કરો એની સાથે યુનિટ 2 સ્ટાર્ટ કરો અથવા યુનિટ 1 પૂરું કરો, બરાબર, એના પછી લખી શકો, અથવા તો તમે યુનિટ 2 પૂરું કરો પછી લખી શકો. પણ આ નોંધ તમે રાખો તો તમને સમજવામાં સરળતા પડે. અને ફ્રેન્ડ્સ, હું અવારનવાર કહું છું કે આ જે આના નિયમો છે એ આપણે કોઈ દિવસ ગોખવાના નથી, એને સમજવાના છે. પાકું શું કરવાનું છે તો કે જે ભૂતકાળના રૂપો છે કે ટુ રાઇટ છે એ પાસ્ટ ફોર્મમાં આવે તો શું થઈ જશે તો કે રોટ, બરાબર. તો એ તમને ખબર હોવી જોઈએ કે રોટ કોનું છે તો કે રાઇટનું છે. આ વસ્તુ તમારે સમજવા પ્રયત્ન કરવાની છે. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી આનાથી પણ વધારે કંઈક સમજવા પ્રયત્ન કરશું. તો તમે પણ પ્રેક્ટિસ કરજો એટલે તમને જેમ આના સેન્ટેન્સીસ દેખાય એના તમારે રિમાઇન્ડ કરવાનું કે ક્યાં ભૂતકાળનું રૂપ આવી ગયું છે એની નોંધ કરતી જવાની. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી કંઈક નવું શીખવા પ્રયત્ન કરશું અને નવા યુનિટ સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. થેન્ક યુ.